નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તે ગીતાબેન ચાંચિયા છે અને આ ગીતાબેન ચાંચિયા જે ખરેખર છેલ્લા 4 મહિનાથી એક આખા પરિવારથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને એ પરિવાર છે બોટાદના વોર્ડ નંબર 5ના નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્ય અને એમનું આખું ઘર એવું ત્રાસી ગયા છે આ ગીતાબેન કે ખરેખર એમને છેલ્લા 4 મહિનાથી રઝળપાટ કરી આ ઓફિસથી આ ઓફિસ, આ ઓફિસથી આ ઓફિસ, અહીંથી ત્યાં રખડી અને એમને જે જગ્યાએ નોકરી મેળવવાની હતી એના પણ એમને અગાઉ અરજી કરેલી હતી, છતાં પણ એ જગ્યાએ એમના નોકરી આ નગરપાલિકાના સદસ્યના કારણે અને એમની વગના કારણે એમના છોકરાની વહુને ત્યાં ગેરકાયદેસર ઠરાવ કરી અને મૂકી દેવામાં આવી અને આ ઉલટા ચોર કોટવાળકો દંડે એવી પરિસ્થિતિ છે કે જે મીડિયાવાળાને પણ ધાક ધમકી આપે છે, મીડિયાવાળાને પણ ધમકાવે છે। તો શું આ ભાજપની આવી તાનાશાહી અહીંયા બોટાદમાં પણ ચાલુ થઈ ગઈ છે કે મીડિયાવાળાને ધમકાવવા માંડ્યા છે? તો ખરેખર અહીંયા મીડિયાવાળા ઉપર ફરિયાદ કરવા જવાની વાત કરે છે તો મીડિયાવાળા ઉપર ફરિયાદ, મીડિયા તો ચોથી જાગીર છે આ દેશની અને લોકોને ન્યાય અપાવવા માટે મીડિયા છે, નહીં કે તમારા માટે, તમારા મતલબ માટે તમે તમારા ઘરના 4 જણાને નોકરી અપાવી દો। અમે નોકરી અપાવવા માટે મીડિયા નથી ચલાવતા, અમે લોકોને ન્યાય અપાવવા માટે મીડિયા ચલાવી છીએ। અને હજી તો ઘણું બધું નગરપાલિકામાં ખુલશે અને જે તમે જે મકાન સહાય લીધી છે એ પણ ખુલશે, ઘણું બધું ખુલશે, એટલે ચિંતા કરતા નહીં। તમે બોટાદ દસ્તક ન્યૂઝની આમાં બથ ભરવાની જે વાત કરો છો એમાં તમને અઘરું ન પડી જાય એ ધ્યાન રાખજો, કારણ કે અમને કાંઈ ફેર નહીં પડે, મીડિયાની વિરુદ્ધ કોઈ ફરિયાદ ન થાય। મીડિયા લોકોને ન્યાય અપાવવા માટે હોય છે, એટલે મીડિયા જે કરે એ યોગ્ય જ કાર્યવાહી કરતી હોય છે। એટલે તમે જે કરો છો એ તમારા પોતાના મતલબ માટે કરો છો, એટલે તમે જે કરો છો એ બધું મને ખબર જ છે। એટલે હું કોઈ એવો માણસ નથી કે બહારથી આવું છું, હું આ ગામમાં જ રહું છું અને એરિયામાં જ રહું છું, એટલે આગળ પાછળ ધ્યાન રાખીને ચાલજો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। આપનું નામ શું? મારું નામ ગીતાબેન ચાચિયા છે। હું અર્બન 3 માં લીમડા ચોકમાં કામ કરું છું છેલ્લા 8 વર્ષથી। અત્યારે મેં ટ્રાન્સફર માંગ્યો તો ખોજાવાડીમાં, જે સ્વચ્છાએ બેને રાજીનામું આપ્યું હતું જયાબેન અલગોતરે, પણ મારી કોઈ અરજી મેં 3જા મહિનાની 9 તારીખે આપી હતી કે જ્યારે જયાબેન વિસ્તાર મૂકે ત્યારે મને બદલી કરી દેવા, ટ્રાન્સફર કરવા નમ્ર વિનંતી। મેં કોથળીનું ઓપરેશન કરાવેલું હતું, પછી એને 4 મહિના થઈ ગયા, મને ખબર પડી કે વિસ્તારમાં બીજા બેનને લીધેલા છે, એમના ઘરના તે ભત્રીજાઓને, તો મેં જિલ્લામાં અરજી કરી કે મારી અરજીનો આ કોઈ 4 મહિનાથી પડી છે તો મને કોઈ જવાબ કેમ ન દેતું? તો કે બ્લોકમાં જાઓ, બ્લોકમાં જઈને રજૂઆત કરું, તો કે અર્બનમાં જાઓ, અર્બનમાં જાઓ, તેમ કે જિલ્લામાં જાઓ। 4 મહિનાથી CDHO મેડમ આગળ ગઈ, બ્લોકમાં ગઈ, કોઈ મારી રિક્વેસ્ટ સાંભળી નહીં। કાકે અર્બન 1, અર્બન 2 અને અર્બન 3 માં, અર્બન 2 માં કાજલબેન, અર્બન 1 માં રોહિતભાઈ અને અર્બન 3 માં આ એમના ભાભીને લીધા હતા પારુલબેન જયરાજભાઈ અલગોતરને। એટલે મને એમ કહેતા હતા કે તમે જ્યાં જશો ત્યાં તમારું કોઈ નહીં સાંભળે। પછી હું છેલ્લે કંટાળીને ન્યૂઝમાં, મને પ્રેશર, ટેન્શન થઈ ગયું એટલું કે મને હવે કોઈ જગ્યાએથી જવાબ સારો મળ્યો નથી, એના કારણે હું આ એટલી હેરાન પરેશાન થઈ ગઈ હતી કે બધાએ મારો સપોર્ટ કોઈએ નહોતો આપ્યો અને ખોટું એવું કહેતા હતા કે હું કોંગ્રેસ કાર્યકર વાળા આગળ જાઉં છું, હું કિરણ સોલંકી આગળ જાઉં છું, હું કોઈ આગળ નથી ગઈ। છેલ્લે હું કંટાળી ન્યૂઝમાં મારો ભાઈ જ જે થાય છે એલડી મકવાણા, એને જઈને મેં કીધું ભાઈ હવે મારી મદદ કરો, કોઈ મારું સાંભળતું નથી અને હવે એને મારો હાથ ચાલ્યો છે તો હવે મને ન્યાય મળશે એવું મને લાગે છે, કારણ કે અત્યાર સુધી મને કોઈ ન્યાય જ નથી અપાયો।
હું ડિપ્રેશનમાં ટેન્શનમાં, મારો ઘરવાળો સવારે અમદાવાદ જાય કામે, રાતે 11 વાગે આવે, મારે મારા ઘરનું સંભાળવું કે આ ટેન્શન રાખવું. અત્યારે મરવાના દિવસો મારે આવી ગયા છે, મારી પાસે કોઈ આધાર નથી. જો આ નોકરી મૂકી દઈશ તો મારું શું થશે? એ ટેન્શનમાં હું હોતી નથી અને ખાતી નથી, બસ દોડા જ કર્યા કરું છું. મારી જોડે કોઈ નથી. એ લોકો ભાજપ કાર્યકર છે ને તો એમ કહે છે કે મારા ઘરે આવીને કગડીને બે હાથ જોડીને કયો તો અમે તમને આ વિસ્તાર આપી. ઈ અમારે દેવો હોય ને તો આપી, નહીતર નહીં. એટલે તમે જે આ ભાજપના કયા વોર્ડના સભ્ય છે? વોર્ડ નંબર 5 ના શાંતુબેન અલગોતર. અને એમના કોણ નોકરી કરે છે? એમના દીકરીઓ નોકરી કરે છે, એમના દીકરા નોકરી કરે છે, ને અત્યારે એમના હોને આશા વર્કરમાં લગાયા હતા. મેં કીધું મારા વિસ્તારમાં એમને મૂકો ને એમના વિસ્તારમાં મને મૂકો, પણ એ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એટલે એક ઘરના 3 નોકરી કરે? હા, એક ઘરના 3 જણા નોકરી કરે છે. અને હું અરજી કર્યા જ કરું છું. 4 મહિનાથી અરજી કરું છું. હું નોકરી નથી જાતી 1 મહિનાથી. હું મારા ઘરનું મારું ગુજારણ હું કેવી રીતના ચલાવીશ? એ ટેન્શનમાં પ્રેશરમાં મને રાતને દી ઊંઘ નથી આવતી. અને આજે તો મારી હાવ તબિયત લથડી ગઈ છે. આજ પછી જો હું હોસ્પિટલ છું, મને અથવા મારા ઘરવાળા અથવા મારા છોકરાઓને કોઈને પણ કાંઈ પણ થાય છે હાનિકારક, તો એની જવાબદારી શાંતુબેન અથવા શાંતુબેનના પરિવારોની રહેશે. કારણ કે અમે એમને કોઈને હલાવતા નથી ને વટાવતા નથી કાંઈ. પણ અમને જો કોઈ જાતનું કાંઈ પ્રેશર કે અમને કાંઈ થાય છે એની જવાબદારી એમને રહેશે. કારણ કે અમે કોઈ ઝઘડો કરવા જ નથી તૈયાર એમની હારે. અત્યાર સુધીમાં મેં કોઈ દી એમને કાંઈ કીધું જ નથી, પણ જો અમને કાંઈ થશે તો એની જવાબદારી એમની રહેશે. કારણ કે ભાજપના વગવા એમને ભાજપના કાર્યકર છે, ગમે કાંઈ કરી શકે અમારી હારે. અને હું મારો પરિવાર એકલા જ છીએ, અમારું કોઈ નથી. બરાબર? તો મારા ઘરવાળા અથવા મારા છોકરાઓને કે મને કાંઈ પણ થાય છે તો એમની જવાબદારી એમની રહેશે. એમને કાંઈ પણ હાનિ થઈ છે ને તો, કારણ કે અમને લાગે છે એમની બીક હવે, કારણ કે અમે નથી પહોંચી એવા.